નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે અમારી ચેનલમાં। મિત્રો, જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે હોળી પહેલાં પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ખાતામાં આવવાની તૈયારી છે। અમુક ખેડૂતોને તો 2000 નહીં પરંતુ સીધા 4000 મળવાની સંભાવના છે। આ વિડીયોમાં આપણે જણાવીશું 22મો હપ્તો ક્યારે આવશે, કોને મળશે 4000, ઈ-કેવાયસી કેમ જરૂરી છે, પૈસા અટકે તો શું કરવું અને સ્ટેટસ કેવી રીતે ચેક કરવું, તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। અને હા દર્શક મિત્રો, માહિતી ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં। હવે દર્શક મિત્રો, પીએમ કિસાન યોજના 2026ની અંદર 22મો હપ્તો ક્યારે આવશે તે વિશે વધુમાં જાણીએ તો દર્શક મિત્રો, દેશના કરોડો અન્નદાતાઓ માટે એક મોટી રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 22મા હપ્તાની આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે। હવે કૃષિ મંત્રાલયના સૂત્રો અનુસાર સરકાર હોળીના તહેવાર પહેલાં ખેડૂતોના ખાતામાં 2000નો હપ્તો ડીબીટી દ્વારા જમા કરવાની તૈયારી છે। આ વર્ષે હોળી 4 માર્ચ 2026ના રોજ આવે છે। અહેવાલો મુજબ સરકાર 4 માર્ચ પહેલાં પીએમ કિસાનનો 22મો હપ્તો જાહેર કરી શકે છે। હાલમાં સરકાર તરફથી કોઈ સત્તાવાર તારીખ જાહેર નથી થઈ, પરંતુ વહીવટી સ્તરે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ છે। આ યાદ રાખો મિત્રો, 21મો હપ્તો 19 નવેમ્બર 2025ના રોજ આપવામાં આવ્યો હતો। તેને લઈને પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો 27 ફેબ્રુઆરીથી લઈને 29 ફેબ્રુઆરી સુધી ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં ડીબીટી દ્વારા જમા થઈ શકે છે। હવે દર્શક મિત્રો, કોને 4000 મળશે અને કોને નહીં મળે તે વિશેની વધુમાં માહિતી જણાવીએ તો દર્શક મિત્રો, અહીં એક ખૂબ જ મહત્વની વાત છે। જે ખેડૂતોને ટેકનિકલ ભૂલ હશે, ઈ-કેવાયસી અધૂરી હશે કે આધાર લિંક ન હોવાના કારણે 21મો હપ્તો નહીં મળ્યો હોય અને હવે તેઓ તમામ શરતો પૂર્ણ કરી ચૂક્યા હશે, તો એવા ખેડૂતોને 21મો અને 22મો હપ્તો એટલે કે કુલ 4000 રૂપિયા એક સાથે મળી શકે છે। પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો મેળવવા માટે સરકારની અમુક શરતોનું પાલન કરવું જરૂરી છે। નહીં કરો તો તેમાં 22મો હપ્તો અટકી શકે છે। મિત્રો, સરકાર દ્વારા હવે નિયમો કડક કરવામાં આવ્યા છે, જેમ કે ઈ-કેવાયસી ફરજિયાત, પીએમ કિસાન પોર્ટલ પર કેવાયસી પૂર્ણ હોવું જોઈએ, આધાર લિંક હોવું જોઈએ જેમાં તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે જોડાયેલું હોવું જોઈએ અને જમીનના રેકોર્ડ ચકાસણી થયેલી હોવી જરૂરી છે। હવે દર્શક મિત્રો, પીએમ કિસાનનો 22મા હપ્તાનું સ્ટેટસ કેવી રીતે ચેક કરશો તે વિશે વધુમાં સરળતાથી સમજાવીશું। દર્શક મિત્રો, સ્ટેટસ ચેક કરવું એ ખૂબ જ સરળ છે। pmkisan.gov.in વેબસાઇટ પર જાઓ અને ફાર્મર કોર્નર પર ક્લિક કરો, બેનિફિશિયરી સ્ટેટસ પસંદ કરો અને આધાર નંબર અથવા રજિસ્ટર્ડ નંબર દાખલ કરો અને સબમિટ કરતાં જ તમારો સ્ટેટસ દેખાઈ આવશે, તેથી તમે તેમાં ચેક કરી શકો છો। હવે દર્શક મિત્રો, પીએમ કિસાન યોજના શું છે તે વિશે વધુમાં ચર્ચા કરીશું। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે। જે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા સહાય આપવામાં આવે છે। આ રકમ 2000ના 3 સમાન હપ્તા સીધી ડીબીટી દ્વારા ખાતામાં જમા કરવામાં આવે છે। ખેડૂત મિત્રો માટે જરૂરી સલાહ: ઈ-કેવાયસી સંપૂર્ણ પૂર્ણ રાખો, આધાર બેંક સાથે લિંક રાખો, મોબાઈલ નંબર અપડેટ રાખો અને ખોટી માહિતીથી બચો। દર્શક મિત્રો, આ વિડીયોમાં આપવામાં આવેલી સમગ્ર માહિતી મીડિયા રિપોર્ટ્સ અને સરકારી પોર્ટલ પર ઉપલબ્ધ માહિતીના આધારે છે। હપ્તાની તારીખ અને રકમ સરકાર દ્વારા ફેરફાર થઈ શકે છે। અંતિમ સત્તાવાર અને માહિતી માટે pmkisan.gov.in વેબસાઇટ પર તપાસ કરો। દર્શક મિત્રો, આશા છે કે પીએમ કિસાન યોજના 22મા હપ્તા વિશેની માહિતી તમને ઉપયોગી લાગી હશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો। જય જવાન, જય કિસાન।